નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સતત વરસતા વરસાદ વચ્ચે પણ દેશપ્રેમીઓનો ઉત્સાહ જરાય ઓછો જોવા મળ્યો ન હતો। મોટી સંખ્યામાં નાગરિકોએ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાઈ દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો। તિરંગા યાત્રાનો પ્રારંભ સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વાય જંકશનથી થયો હતો, જે લાલભાઈ સ્ટેડિયમ સુધી યોજાઈ હતી। સમગ્ર માર્ગ દરમિયાન ભારત માતાના જયઘોષ, દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વરસાદ વચ્ચે પણ લોકોનો ઉત્સાહ યથાવત રહ્યો હતો। યાત્રાના પ્રારંભિક સ્થળ વાય જંકશનને એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું। સમગ્ર વિસ્તારમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને નાગરિકોએ પણ યાત્રામાં ભાગ લીધો હતો। યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાના પૂરતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા। વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધીના માર્ગ પર વાહન વ્યવહારનું નિયમન કરી યાત્રા સુચારુ રીતે પૂર્ણ કરાવવામાં આવી હતી। વરસાદ વચ્ચે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સુરત શહેરમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો। નાગરિકોના ઉત્સાહ અને તિરંગા પ્રત્યેના ગૌરવે સમગ્ર શહેરને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું। રિપોર્ટર નૈતિકભાઈ રેશમવાળા, સુરત સિટી। ભારે વરસાદ વચ્ચે હજારો યુવાઓથી લઈને વડીલો તક દેશભક્તિના રંગે માં ભારતીના નારા જોડે કિલોમીટરો સુધીની તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયેલા સૌ નાગરિકોને હું અભિનંદન આપું છું અને સાથે સાથે એમની દેશભક્તિને બી સલામ આપું છું। કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગામોથી લઈને શહેરો સુધી કરોડો ઘરો ઉપર મોદી સાહેબના આહવાનથી હર ઘર તિરંગા અભિયાનમાં લાભ લેનાર સૌ નાગરિકોને બી હું આ દેશભક્તિના ખાસ કરીને અભિનંદન આપું છું। આજે સુરત શહેરમાં એક નવો ઇતિહાસ, કિલોમીટરો સુધીનો સ્કૂલના બેન્ડો હોય કે અલગ અલગ સંસ્થાઓને સાથે પોલીસ હોય કે અલગ અલગ ફોર્સિસ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના વીર જવાનોને સલામી આપતી આ તિરંગા યાત્રામાં ભાગ લીધો છે, તે બદલ અભિનંદન આપું છું। સાહેબ, નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા ભારે વરસાદ વચ્ચે। યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા। સુરતીઓની દેશભક્તિને ભારે વરસાદ પણ રોકી નથી શકતો, તેના દ્રશ્ય આજે આપણે સૌ લોકોએ જોયા છે।